હેપી વિમેન્સ ડે ટુ ઓલ ઓફ યુ. સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 4 બેઠકો પર કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર. અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર, આણંદથી ભરતસિંહ સોલંકી, છોટાઉદેપુરથી રણજીત રાઠવા અને વડોદરાથી પ્રશાંત પટેલની ટિકિટ. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડશે. ચૂંટણી ફૈઝાબાદથી નિર્મલ ખત્રી, ફરૂખાબાદથી સલમાન ખુશીદ અને ઉમેદવાર જાહેર કરાયા છે. ઉન્નાવથી અનુ ટંડન અને સહારનપુરથી ઇમરાન મસૂદને ટિકિટ મળી. કોંગ્રેસે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપર રાજભાઈ પરમારને તો આણંદ લોકસભા બેઠક ઉપર ભરતસિંહ સોલંકી ઉમેદવાર, છોટા ઉદેપુરમાં રણજીત રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને ટિકિટ મળતા કાર્યક્રમમાં ખુશીનો માહોલ છે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં પ્રશાંત પટેલે કહ્યું કે મતદારોના મારા પરના ભરોસાનું પ્રતીક આ ટિકિટ છે. પ્રશાંત પટેલ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને યુવા ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. આકરા નિર્ણય લેવા માટે જાણીતા છે પ્રશાંત પટેલ. અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર રાજુ પરમારની પસંદગી. અમદાવાદ પશ્ચિમની અનુસૂચિત જાતિ માટે અનામત છે, ત્યારે મતદારોમાં જાણીતા ચહેરા તરીકે રાજુ પરમારની પસંદગી કરવામાં આવી છે. રાજુ પરમાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. તો આ સાથે જ 3 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. આણંદ લોકસભા બેઠક ઉપર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી. ભરતસિંહ સોલંકી આણંદ મસ્ત વિસ્તારના લોકપ્રિય નેતા છે. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. સોલંકી ઉપરાંત 2 વખત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં જીતીને સંસદમાં તેઓ પહોંચ્યા છે. છોટાઉદેપુર બેઠક પરથી રણજીત રાઠવા ચૂંટણી લડશે. રણજીત રાઠવા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં સક્રિય વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. રણજીત રાઠવા હાલ બરોડા ડેરીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આજે સાંજે 6 વાગે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. લોકસભાની ચૂંટણીને લઈ અને આ નિર્ણય લેવાઈ શકે છે. મહત્વના નિર્ણય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા હાજરી આપશે. પાસ નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં હાર્દિક કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. પાસ કન્વીનર હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડશે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલનું નિવેદન. કહ્યું, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જઈ રહ્યા છે તે કાર્ય યોગ્ય નથી. આંદોલન સમયે કોઈ પક્ષમાં જોડાઈશ નહીં તેવો દાવો કરનાર હાર્દિક પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને હવે ચૂંટણી લડશે તો પાટીદાર સમાજ જવાબ આપશે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજો હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો તેજ છે. રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. સુરેન્દ્રનગરથી કોંગ્રેસના નેતા સોમાભાઈ પટેલ પણ જોડાઈ શકે છે. ભાજપમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ભાજપમાં તમામનું સ્વાગત છે. પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા. આ મામલે કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ પણ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો છે. કહ્યું, ભાજપને મુખ્યમંત્રી બનાવે તો પણ ભાજપ નહીં જવું. અમે માત્ર પ્રજાના કામ માટે ચૂંટાયા છે. ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે આત્મહત્યા કરીશ પરંતુ ભાજપમાં ક્યારેય નહીં જોડાવ. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું સૌથી મોટું નિવેદન. મને પાર્ટીએ આદેશ આપ્યો છે કે પોરબંદરની લડવાની છે લોકસભાની ચૂંટણી. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતને લઈને કહ્યું કે ભાજપમાં જોડાવાની વાત ખોટી છે. પોતાને ગણાવ્યા કોંગ્રેસના વફાદાર સૈનિક.
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર છોડી શકે છે પાર્ટી. અટકળો પ્રમાણે કોંગ્રેસ મોવડી મંડળમાંથી લાંબા સમયથી નારાજ છે અને તે ભાજપમાં જોડાઈને સંસદીય સચિવ તરીકે તેઓ શપથ લઈ શકે છે. અલ્પેશ ઠાકોરની સાથે ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને પણ બનાવાઈ શકે છે સંસદીય સચિવ. 3 દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યા હતા. આ ઉપરાંત ઠાકોર સેનાના કાર્યકરોએ રાધનપુરમાં સર્વે કરાવી અને લોકોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરીમાં અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી ત્યારથી જેવી વાતો વહેતી થઈ કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. બનાસકાંઠાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ છે અને કોણ કોણ પાર્ટી છોડીને જશે તે અંગે મને નહીં, કોંગ્રેસને પૂછો. ભાજપમાં જોડાવાની વાતો પર અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું. કહ્યું, ભાજપમાં જોડાવાની વાતમાં દમ નથી. 24 કલાક સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતોને રદિયો આપ્યો છે. ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની હોવાની વાતને વાવના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે ગણાવી પાયાવિહોણી. કહ્યું, મતદારોએ તેમને 5 વર્ષ માટે કોંગ્રેસના નિશાન પરથી ચૂંટીને મોકલ્યા છે, જેથી તેઓ સમાજની સાથે રહેશે. અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવા મુદ્દે નીતિન પટેલે કહ્યું કે ભાજપમાં આવવા ઈચ્છતા તમામ લોકોનું સ્વાગત છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે કહ્યું કે નારાયણ કાકા ક્યાંય નહીં જાય. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક બોલાવીને કોંગ્રેસનું વધાર્યું ટેન્શન. આ પ્રકારની અટકળોને અલ્પેશને રદ્યો, પરંતુ ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો સાથેની બેઠક બાદ અલ્પેશ કોઈ મોટો નિર્ણય લેવાના મૂડમાં છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાશે કે નહીં તે અંગેના સવાલ ઉપર કહ્યું કે ભાજપમાં કોઈને આવવું હોય તો તેમનું સ્વાગત છે. અનેક લોકો ભાજપના કામથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવા સામે દર્શાવી પોતાની નારાજગી. પત્રમાં જગરૂપસિંહે લખ્યું કે અલ્પેશના કારણે ભાજપને નુકસાન જશે, ભાજપના નેતાઓ નારાજ થશે. પરપ્રાંતિયો ઉપરના હુમલા પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સિનિયર નેતાઓની બેઠક મળી છે. અલ્પેશ સહિત કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવાની સંભાવનાને લઈને અહીંયા ચર્ચા થઈ. કોંગ્રેસના ધારાસભ્યોને રોકવા સિનિયર નેતાઓએ બંધુવાળને બેઠક બોલાવી. 12મી માર્ચે રાહુલ ગાંધીના પ્રવાસ અને CWC બેઠકની તૈયારીઓની પણ ચર્ચા થઈ. રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે અલ્પેશ ઠાકોરને લઈને વહેતી થયેલી અટકળો અંગે પોતાનું નિવેદન આપ્યું. કહ્યું, અલ્પેશ ક્યારેય ભાજપમાં નહીં જોડાય. તો હાર્દિક પટેલ અંગે કહ્યું કે હાઈકમાન્ડે વાત કરી કે ક્યાંથી ચૂંટણી લડશે તે હાઈકમાન્ડ નક્કી કરશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 2ના ત્રીજા માળે આવેલી 2 ખાલી ચેમ્બરની સાફ સફાઈ કરતા અનેક તર્ક વિતર્ક. પોલીસે સ્વર્ણિમ સંકુલની 2 ખાલી ચેમ્બરનું અંદરથી શૂટિંગ કરવાની મનાઈ ફરમાવી. પોલીસે મીડિયાની વિડીયોગ્રાફીની મનાઈ કરતા કહ્યું કે 2 નવા મંત્રીઓ સ્વર્ણિમ સંકુલમાં આવશે. બની શકે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા 2 ધારાસભ્યોને સીધું જ મંત્રીપદ આપી દેવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કહ્યું, મંત્રીમંડળના વિસ્તરણનું નથી કોઈ આયોજન. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતાને લઈને પૂછતા મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રીપદ મેળવનારા ભાજપના નેતા કુંવરજી બાવળિયા પહોંચ્યા દિલ્હી. રાષ્ટ્રપતિ અને અખિલ ભારતીય કોળી સમાજના હોદ્દેદારો સાથે તેમણે મુલાકાત કરી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવાની કામગીરી અંગે તેમણે કહ્યું, હજુ સુધી તેમને નથી સોંપવામાં આવી કોઈ વિશેષ જવાબદારી. પરંતુ પક્ષ આદેશ કરશે એ મુજબ કામ કરશે. તો મધુ શ્રીવાસ્તવ તેમની નારાજગી અંગે રજૂઆત કરશે તો તેઓ નારાજગીના ઉકેલ માટે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની સમક્ષ રજૂઆત કરશે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના ભાજપમાં આવવા અંગે પણ તેમણે કહ્યું કે તેમને કશી જાણકારી નથી. અલ્પેશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યા બળવાના સંકેત. કહ્યું કે મેં લોકસભાની ટિકિટ માંગી છે, એ પણ મળવી જોઈએ. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનારા નેતાઓ અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જનતા બધું સમજે છે.
લોકસભાની ચૂંટણીને લઈ વડોદરામાં ભાજપના પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા બેઠકમાં હાજર રહ્યા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર. માથુરે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાઈ શકે છે. બનાસકાંઠા પાલનપુરમાં સીસીટીવીના આધારિત આઈટીએમએસના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પાલનપુરમાં પ્રારંભ થયો. હવે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પણ તેઓ તીસરી આંખથી નજર રાખશે. શહેરના 22 સ્થળો પર 188 કેમેરા લગાવવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાના મુખ્ય મથકો 6 ધાર્મિક સ્થળો પર સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત છે. 7 જિલ્લામાં વિડીયો કોન્ફરન્સથી સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ થશે. પાટીદાર અને ભાજપના દિગ્ગજ નેતા પક્ષથી નારાજ હોવાનું નારાયણ પટેલનું નિવેદન છે. તેમણે ઝી24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે મેં 53 વર્ષ સુધી પાર્ટી સાથે નિષ્ઠાથી કામ કર્યું. તેમ છતાં પણ પાર્ટીએ મારી સાથે અન્યાય કર્યો છે. હું અને મારા સમર્થકો ભાજપથી નારાજ છીએ. તેના કારણે પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં અમે હાજરી નહીં આપીએ. પાટણના ધારાસભ્ય ગિરીશ પટેલની ઓફિસ બહાર યુનિવર્સિટીની કારોબારી સમિતિના સભ્ય શૈલેષ પટેલ અને મનોજ પટેલે વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય અને યુનિવર્સિટીના સભ્યોના સમર્થકો પણ સામસામે આવી ગયા. સ્થિતિ વધુ વણસી ગઈ. ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને સ્થિતિ કાબૂમાં મેળવવા માટે હળવો લાઠીચાર્જ કર્યો. ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી અંગે કહ્યું કે તેઓ ભાજપના કાર્યકર્તા છે અને પાર્ટીનો જે આદેશ હશે તેને માથે ચડાવશે. પ્રધાનમંત્રી મોદી શહીદોના નામે ડિક્શનરી લોન્ચ કરી છે. મુંબઈની લોન્ચ ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે આઝાદીની લડાઈમાં દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યા તેવા તમામ શહીદોના નામ ડિક્શનરીમાં અંકિત કરાયા છે. આ ડિક્શનરીમાં 14,000 જેટલા દેશના શહીદોના નામ સામેલ છે. પુલવામા હુમલાને લઈને વધુ એક કોંગ્રેસી નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું પુલવામા હુમલો મોદી અને ઇમરાન ખાન વચ્ચેનું મેચ ફિક્સિંગ છે. પીએમ મોદીના હાથે 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીના નવા ચલણી સિક્કા બહાર પડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા ચલણી સિક્કા બહાર પાડ્યા. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ નવા ચલણી સિક્કા પર ટ્વીટ કરીને કહ્યું કે નવા ચલણી સિક્કાની ડિઝાઇન દિવ્યાંગો માટે સહાયરૂપ બનશે. જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન ઉપર ગ્રેનેડથી હુમલો, બ્લાસ્ટમાં 1નું મોત, 33 લોકો ઇજાગ્રસ્ત. સુરક્ષા દળોએ એક આતંકીની કરી ધરપકડ. જમ્મુમાં બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ વડે હુમલો કરનાર આતંકી યાસિરની ધરપકડ છે. યાસિરે ગુનાની કબૂલાત કરી. હુમલા પાછળ આતંકી સંગઠન હિઝબુલનો હાથ હતો. જમ્મુ કાશ્મીરમાં બ્લાસ્ટ પછી સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન. બસ ઉપર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. પોલીસે 12 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી. જમ્મુ કાશ્મીરના જેકેએલએફના ચીફ યાસીન મલિકને જમ્મુ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ યાસીન મલિકને શિફ્ટ કરાયો. પુલવામામાં હુમલા પછી ભાગલાવાદીઓ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા પહેલા તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી. જે બાદ જેકેએલએફ પ્રમુખ યાસીન મલિક સહિત અનેક ભાગલાવાદી નેતાઓની ધરપકડ થઈ. સેનાની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા લોકોને વિમાન સાથે બાંધીને પાકિસ્તાનમાં મોકલી દો. રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ આવું નિવેદન આપ્યું છે. સુરતમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવે ત્યારે કોંગ્રેસના એક નેતાને પ્લેન સાથે બાંધીને મોકલવામાં આવે જેથી તે શૂટિંગ કરીને આવે અને પુરાવાની જરૂર ન પડે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીના બંગલાને હટાવવામાં 6 અઠવાડિયા બાદનું પ્રશાસન નિષ્ફળ. હવે ડાયનામાઇટથી ઉડાવી દેવાશે આખો બંગલો. મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલો છે નીરવ મોદીનો બંગલો. નીરવ મોદીનો આ બંગલો શુક્રવાર સુધીમાં તોડી પાડવામાં આવશે. બંગલાના પિલરને કોતરીને ભરવામાં આવી રહ્યું છે ડાયનામાઇટ. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાફેલ વિમાન ડીલનો મુદ્દો ગરમાયો છે. રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજ ચોરી થયા હોવાનું સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે સ્વીકાર્યું છે. કથિત ચોરી થયેલા દસ્તાવેજના એક અખબારે છાપ્યા પછી રાફેલનો મુદ્દો સંસદમાં ગાજ્યો છે.
રાફેલ ડીલના સિક્રેટ દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરી થવા મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલની સાચી કિંમતની જાણકારી ગાયબ થઈ ગઈ છે. રાફેલના કાગળો ગાયબ થયા તેનો મતલબ કે સાચા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીની પર તપાસ થવી જોઈએ. પ્રધાનમંત્રીના કારણે રાફેલ ડીલમાં વિલંબ થયાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો. અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધોને લાગ્યું ગ્રહણ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અપાતી જીએસપી એટલે કે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સની સુવિધા છીનવી છે. આ સુવિધા હટતા ભારત હવે જે પ્રોડક્ટ અમેરિકાને વેચશે તેના પર ટ્રમ્પ સરકાર ટેક્સ લગાવશે. ભારતની ચીજ વસ્તુઓ પર અમેરિકામાં ટેક્સના નિર્ણય બાદ ભારત સરકારનો દાવો. અમેરિકાના નિર્ણયથી દેશ પર કોઈ અસર નહીં થાય. જોકે આર્થિક બાબતોના જાણકારોના મતે અમેરિકાના આ પગલાંથી લઘુ અને મધ્યમ કદની ઇન્ડસ્ટ્રીને મોટી અસર થશે, જેના કારણે બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે. સુરતની પ્રભાત તારા સ્કૂલના સંચાલકોને પોલીસ મથકે હાજર થવા ઉપરાંત તમામ વિદ્યાર્થીઓની ફી પરત કરવાનો આદેશ છે. હાઈકોર્ટે કહ્યું કે ભોગ બનનારા 54 વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા ચૂકવે વળતર. સંચાલકો અને હાઈકોર્ટ તરફથી સંચાલકોને જામીન મળ્યા છે, પણ શરતી મળ્યા છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ચૂંટણી આવી ગઈ છો મારો બપોલિયો. વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. બધું હું પૂછું આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું સુરતની. સુરતમાં પ્રભાત તારા સ્કૂલના પરીક્ષાર્થીઓ વંચિત છે. 54 વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત મળી છે. HRD મંત્રાલય હેઠળ કાર્યરત NIUSની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે. 16 માર્ચથી પરીક્ષાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. એપ્રિલ મહિનામાં NIUSની પરીક્ષા લેવાશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની કારનો ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત થયો. કાર ચાલકની ટક્કરથી બાઇક ચાલકને ઈજા થઈ. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ અને હાર્દિકે પોલીસ સાથે રકઝક કરી. સુરત માંગરોળ તાલુકાના દિનોદ બોરીદ્રા અને કંઠવા ઉદવહન સિંચાઈ યોજનાનું કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ લોકાર્પણ કર્યું છે. 35 કરોડથી વધુના ખર્ચે 2 વર્ષના સમયગાળામાં યોજના પૂર્ણ કરવામાં આવી. જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ અહીંયા સિંચાઈ માટે પાણીની તંગી રહે છે. સિંચાઈ યોજનામાં 108 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇન મારફતે 9 તળાવ ભરવામાં આવશે. માંગરોળ તાલુકાના 1000થી વધુ ખેડૂતોને 4480 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. આ યોજના શરૂ થતાં આસપાસના ખેડૂતોમાં આનંદ છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. પરીક્ષા આપીને પાછા ફરતા વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહેસાણાના માલ ગોડાઉનમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હરિકૃષ્ણ ટ્રેડિંગ નામની દુકાનમાં આવકવેરા વિભાગની ત્રાટકી છે. મહેસાણામાં આવકવેરા વિભાગનું કુલ 4 જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આઈટીના સર્ચથી હરિયાણાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વાપીની રામજી પેપર મિલ અને AR ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની વચ્ચે છેલ્લા 5 વર્ષથી ચાલતા કરોડો રૂપિયાના રોકડ વ્યવહારો પકડાયા છે. વાપી ઇન્વેસ્ટિગેશન વિંગના 2 દિવસથી ચાલી રહેલા સર્વેમાં મોટાભાગની ખરીદીની ચૂકવણી રોકડમાં જ કરી હોવાનું બહાર આવ્યું છે. તેત્રોદ તાલુકાનો લાંચિયો તલાટી એસીબીના હાથે લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. ઘરની આકારણી કરાવવા આવેલા એક અરજદાર પાસેથી તલાટી કમ મંત્રી દેવાંગ બારોટે 1500 રૂપિયાની માંગણી કરી અને અરજદારની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી અને લાંચિયા તલાટીને સાણસામાં લીધો. સુરતમાં ફાઇનાન્સરની ઓફિસમાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવક ફિનાઇલ પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હોસ્પિટલ. સુરતના કતારગામમાં માનસિક અસ્થિર યુવકે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો છે. અસ્થિર યુવક સીસીટીવીના પોલ પર ચડીને બેસી ગયો અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ યુવકને નીચે ઉતાર્યો અને પોલીસને સોંપ્યો. જૂનાગઢ જિલ્લાના કેદી લોહીલુહાણ હાલતમાં પોતાનો વિડીયો શૂટ કરીને વાયરલ કરતા જેલની સુરક્ષા ખુલી ગઈ છે. અહીંયા પોલ ખુલી ગઈ છે. વિજય સોલંકી નામના કેદીને ધીરેન કર્યા નામના કેદીએ માર માર્યો હોવાનો આરોપ છે. જેલમાં મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં કેવી રીતે મોબાઈલ જેલની કેદી પાસે પહોંચવું તે પણ એક મોટો સવાલ છે. આ અગાઉ પણ જૂનાગઢ જેલમાંથી કેદીઓનો એક વિડીયો વાયરલ થયો હતો, જે બાદ જેલના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. હપ્તા લઈને પોલીસે ધીરેન કરીને જેલમાં જલસા કરાવવાનો આરોપ છે. બોટાદના રાણપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રમુખે તાલુકા પંચાયત સામે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તાલુકા પંચાયતના હિસાબી શાખાના અધિકારીની મનમાનીને લઈ એસોસિએશનના પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ છે. પોલીસે આત્મવિલોપન કરવા જતા પ્રમુખની અટકાયત કરી છે. મહેસાણામાં વિસનગર તાલુકાના કડા ગામમાં આર્થિક સ્થિતિથી કંટાળી એક યુવકે આપઘાત કર્યો. યુવકે પોતાના માથા ઉપર બંદૂક મૂકીને જીવન ટૂંકાવ્યું. ત્યારે મૃતક યુવાન વિસનગરના કડા દરવાજા વિસ્તારનો વતની હતો. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી છે. તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ સહિત મૃતક યુવાનના શરીર પાસેથી બંદૂક મળી આવી છે. સુરતના અમરોલીમાંથી 2000ની 43 નકલી નોટો સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. 86,000ની નકલી નોટને વટાવવા માટે અહીંયા બંને શખ્સો ફરી રહ્યા હતા. એક આરોપી વોન્ટેડ જાહેર. પકડાયેલા બંને શખ્સોની પોલીસે તપાસ શરૂ કરી. 100 ડુપ્લિકેટ નોટ વટાવવાના ઈરાદે બજારમાં ફરી રહ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ તેમણે કરી. હાલ તો અમરોલી પોલીસે ડુપ્લિકેટ નોટો ક્યાંથી લાવ્યા અને ક્યાં વટાવવાના હતા તે અંગે તપાસ હાથ ધરી. આ સાથે જ બંને શખ્સોની રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી. 9મી માર્ચથી રાજકોટમાં જાહેરમાં પબજી ગેમ નહીં રમી શકાય. રાજકોટના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પબજી ગેમ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જે કોઈ જાહેરમાં પબજી ગેમ રમતો નજરે પડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે. નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટમાંથી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન મળ્યા છે. 2002માં બનેલા નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગી ભોગવી રહ્યા છે આજીવન સજા. અમદાવાદ નારાયણપુરા વિસ્તારમાં નવરંગ સ્કૂલ નજીક પોલીસે દેશી દારૂ પકડ્યો. સ્થાનિકોએ પોલીસ કમિશનરને ફોન કરીને જાણ કરતા પોલીસે દરોડા પાડ્યા. વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. કારેલીબાગમાં પોલીસ ઉપર તેમણે હુમલો કર્યો. બુટલેગરને પકડવામાં જતાં પોલીસ ઉપર હુમલો કરાયો છે. આ હુમલામાં પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સારવાર ગામની સીમમાં આધેડની હત્યા થઈ. મજૂરી કામના પૈસાની લેતી દેતી મામલે અહીંયા હત્યા નિપજવામાં આવી છે. અહીંયા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લી મોડાસામાં રિવરફ્રન્ટ પાર્કનું ખાતમુહૂર્ત થયું. માઝુમ નદીના કિનારે આકાલે છે રિવરફ્રન્ટ પાર્ક. ભાજપ પ્રમુખ, પાલિકાના મેયર અને પ્રમુખે ખાતમુહૂર્ત કર્યું. પહેલા ફેઝનું કામ 4 કરોડ 93 લાખના ખર્ચે કરવામાં આવશે. અમદાવાદ જીટીયુના રજિસ્ટ્રાર પદેથી SD પંચાલે રાજીનામું આપ્યું છે. રજિસ્ટ્રારના રાજીનામા બાદ JC લીલાણીને વધારાનો ચાર્જ સોંપાયો છે. JC લીલાણી જીટીયુના ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ લખેલા સીધો માર્ગ પુસ્તકનું મોરારી બાપુના હસ્તે વિમોચન થયું. નાનુભાઈ વાનાણીએ પોતાના જીવનના અનુભવોને અક્ષર સ્વરૂપે ઉતાર્યા છે આ પુસ્તકમાં.
કથાકાર મોરારી બાપુએ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં એર સ્ટ્રાઇક અંગે તેના પર સવાલ ઉઠાવતા લોકો પર નિશાન સાધ્યું છે. શૌર્યભર્યા અંદાજમાં કહ્યું કે એ મેરે પાँव के छालो जरा लहू तो उगालो कुछ फिर फिरे लोगो मेरे सफर के निशान मांगेंगे. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 450 જેટલા ખેલાડીઓની હોકી સ્પર્ધાના સિલેક્શન માટે આવ્યા હતા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન ધનરાજ પિલ્લાઈ અને તેમની ટીમે હાજર રહીને ખેલાડીઓની પસંદગી કરી. સમગ્ર રાજ્યમાં શિકારી સ્વાઇન ફ્લૂનો કહેર. સ્વાઇન ફ્લૂના કારણે રાજ્યમાં ગુરુવારે વધુ 3 દર્દીઓના મોત. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીઓના મોત. કચ્છમાં ચાલુ વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 11 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે 115 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગુરુવારે સ્વાઇન ફ્લૂના વધુ 83 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના અમદાવાદમાં 20 કેસ નોંધાયા છે. વડોદરામાં 8 લોકોના સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં 3 પુરુષ અને 5 મહિલાઓ સામેલ છે. તાપી જિલ્લામાં દીપડાનો આતંક છે. સોનગઢ થર્મલ પાવર સ્ટેશનમાં આટાફેરા મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. થર્મલ કમ્પાઉન્ડમાં 5 નંબરનો બોઇલર પાસે અહીંયા દીપડો આવી ચડ્યો. થર્મલ પાવરના અધિકારીઓએ વન વિભાગને જાણ કરતા 3 પાંદડા ગોઠવાયા. તાપીના જંગલોમાં ફરતો દીપડો શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હોવાનું અનુમાન છે. થર્મલના કામદારો અને આજુબાજુના લોકોમાં ફફડાટ. 3 દિવસ પછી પણ પાંદડા નથી પુરાયો દીપડો. આગામી 2 દિવસ થશે ગરમીનો અનુભવ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં 31 અને 33 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે. જોકે આકરા ઉનાળાની શરૂઆત એપ્રિલ મહિનાથી થશે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં જ પીવી સિંધુ બહાર છે. તેને વર્લ્ડ નંબર 10 દક્ષિણ કોરિયાની સુંગજી યુને 21-16, 20-22 અને 21-18થી હરાવ્યું છે. સિંધુ અને યુન 15મી વાર કોર્ટ ઉપર આમને સામને થયા. આ જીત સાથે યુને સિંધુને 7મી વાર હરાવી. વિજેન્દર સિંહ 12 એપ્રિલે અમેરિકામાં પ્રોફેશનલ બોક્સિંગમાં ડેબ્યુ કરશે. તે હાલ ઓફ ફેમર કોચ ફ્રેડી રોચ પાસેથી ટ્રેનિંગ લેશે. રોચ મેન પેક્ટિયો અને માઇક ટેલન ટ્રેનિંગ આપી ચૂક્યા છે. વિજેન્દરે પણ હાલ સુધી કરિયરમાં 10 પ્રોફેશનલ ફાઇટ રમી છે, જેમાંથી એક પણ મેચ તેઓ હાર્યા નથી. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાયના અને કિદામ્બીનો પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. જોકે મેન્સ સિંગલ્સમાં ભારતીય ટીમ વતી રમતા સમીર વર્માની હાર થતાં તેની સિંગલ્સની સફરનો ધ્યેય. વર્લ્ડ કપને 3 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે શિખર ધવનનું ફોર્મ ચિંતાનો વિષય છે. ધવને એશિયા કપ પછીની 15 ઇનિંગ્સમાં 26.85ની એવરેજથી માત્ર 376 રન કર્યા છે. ફિન વોનનું માનવું છે કે તાજેતરના ખરાબ પ્રદર્શન છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે. તેણે કહ્યું કે 1 વર્ષ કરતાં વધુ સમય ટીમથી દૂર રહ્યા હોવાથી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પહેલા કરતાં પણ સારું પ્રદર્શન કરવા પ્રેરિત હશે. આ બંને સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ફરીથી વર્લ્ડ કપ જીતી શકે છે. એક્ટ્રેસ સારા અલી ખાનને કાર્તિક સાથે ડેટ પર જવાની ઈચ્છા. હાલ તો આ બંને કલાકારો લવ આજકલ 2નું શૂટિંગ કરી રહ્યા છે અને ફિલ્મના સેટ પરથી જ તેમનો એક કિસિંગ સીન વાયરલ થતાં બંને કલાકાર ચર્ચામાં છે. ટીવી શો ડાયરમાં પોતાના સહકલાકાર મોહિત મલ્હોત્રા પર શૂટિંગ દરમિયાન બદઇરાદાપૂર્વક સ્પર્શ કરવાનો આરોપ લગાવનાર એક્ટ્રેસ ટીના દત્તાએ સ્પષ્ટતા કરી. ઉત્તરણથી લોકપ્રિય થનારી ટીનાએ કહ્યું કે મેં અને મોહિતે મતભેદો પર પૂર્ણવિરામ મૂકીને નવી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. અભિનેતા શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહમાં જોવા મળશે. શાહિદે કહ્યું કે કબીર સિંહની ટીમે મૂળ ફિલ્મની ભાવનાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. સંદીપ વાઘા દિગ્દર્શિત ફિલ્મમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. સંદીપનો નાતો મૂળ ફિલ્મ સાથે પણ હતો. ફિલ્મમાં કિયારા અડવાણી પણ છે અને આ ફિલ્મ 21મી જૂને રિલીઝ થશે. ઋતુ જામવાલાની ફિલ્મ જંગલીનું ટીઝર લોન્ચ થયું છે. ફિલ્મનું બીજું પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર પણ લોન્ચ છે. આ ફિલ્મનું ફર્સ્ટ ટીઝર સામે આવતા જ ફિલ્મના ટ્રેલર લોન્ચની લોકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની તમામ એક્શન સિક્વન્સ પણ વિદ્યુતે જાતે જ કરી છે પરફોર્મ. આર્યમાને યશરાજ ફિલ્મ્સની ઓફરને ફગાવી અને બોબીને લાગે છે કે તેના દીકરાની વય અત્યારે અભ્યાસ કરવાની છે અને અભ્યાસ પૂરો કરીને આર્યમાન બોલિવૂડમાં એન્ટ્રી લેવી જોઈએ. હિન્દી ફિલ્મ ટોટલ ધમાલની બોક્સ ઓફિસ પર ધમાલ છે. ટોટલ ધમાલે અત્યાર સુધીમાં 100 કરોડની કમાણી કરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે સહયોગી ઝિલન આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.